હમણાં જો બકુલભાઈ આવે એટલે કહી દઉં. હે ઉભાઈ રહ્યો, તમે બોલી એકશો તો બકુલભાઈ ને કહેશો ને. હે હે રૂમાલ માટે બાંધી દે. હવે બકુલભાઈ ને તમે કેમ કહો? આમ બકુલભાઈ આવે. જો દોયડું આવી ગયું. એ હારું. હે કેમ મમરાભાઈ ને રૂમાલ બાંધ્યો? એ દેકારો બહુ કરતા હતા. અહીંયા માણસો ભેગું થયું હોય તો. પણ ભલે ને માણસો ભેગું થાય, આપણે માણસો ની તો જરૂર છે. પણ અમે બે સવી તો ખરા. હાલો તો દોયડું બાંધી દેવી અને મમરાભાઈ ને બહાર કાઢવી. પણ બકુલભાઈ એક ધોકાની જરૂર પડશે. હે ધોકાની કેમ જરૂર પડશે? એ ધોકા હારે દોરડું બાંધીને પછી દોરડું મમરાભાઈ હારે બાંધવું પડશે. જા બકુડા જલ્દી ધોકો લઈ આય. હે મમરાભાઈ કેમ એમ બોલે? એ પૈડામાં હલવાઈ ગયેલા છે ને તે થાકી ગયા. ચિંતા ન કરતા, હમણાં હું ફટાફટ ધોકો લઈને આવું. હમણાં બકુલભાઈ ધોકો લઈને આવે ને પછી તમારી ખબર ધોકે ને ધોકે ઢીબી નાખવા છે. બકુડો ધોકો લઈને આવે ને ત્યાં સુધી ઘીચા માર. કોઈ દી મારી સામે પાવર કરશો? થોડુંક શરીર છે તે બહુ પાવર કરતા હતા, આજ ખબર પડશે. કા હવે ખબર પડી ને? માર ખાવી તો માર કેવા વાગે. વાતું નથી કરવી, ઢીબી નાખ. એ હારું. અરે જા બકુલભાઈ આવે. પૈડામાં કેટલો વજન અને મમરાભાઈ નો કેટલો વજન. તો હું યો ધોકો લાવ્યો હું. હાલો હવે પૈડામાંથી મમરાભાઈ ને બહાર કાઢી. બકુલભાઈ એમ પૈડામાંથી મમરાભાઈ બહાર નહીં નીકળે. કેમ? એ એક પેન ને કાગળ ની જરૂર પડશે. કા ભોળા દાદા? હા હા પેન ને કાગળ લઈ આવજા. જો બોલો, પેન અને કાગળ ની આમાં શું જરૂર? એ પેલા નકશો બનાવવો પડશે, પૈડું દોરવું પડશે, મમરાભાઈ ને દોરવા પડશે, પછી ખબર પડશે મમરાભાઈ કઈ રીતે પૈડામાંથી બહાર નીકળશે. એ હારું તો જો હું પેન ને કાગળ લઈ આવું. મુંજા તાની, તમને કાંઈ નહીં થાય. હમણાં હું ફટાકે પેન અને કાગળ લઈને આવું. ભોળા દાદા યો ધોકો. બહુ પાવર કરતા હતા. ઈ 500 વીઘાના માલિક છે, ખબર છે? ટીબી નાખો ભોળા દાદા. ભોળા દાદા બકુલભાઈ આવે. જો પેન ને કાગળ. એ હારું. હે ઈ હું દોર્યું? એ પૈડું દોરું છું. આ મમરાભાઈ દોર્યા. હે ભોળા દાદા આપણાથી મમરાભાઈ પૈડામાંથી બહાર નહીં નીકળે. હું હે તો હાલો આપણે તો વાડીએ વયું જવું પડશે. એ હારું હાલ. જો બોલો, પેન મગાવી, કાગળ મગાવ્યું, દોરડું મગાવ્યું ને હવે કે મમરાભાઈ પૈડામાંથી બહાર નહીં નીકળે. રૂમાલ ખોલું. બકુલભાઈ ભોળા દાદા એના માણસે મને ઢીબી નાખ્યો. ક્યારે? હમણાં એટલે તો તમને વસ્તુ લેવા મોકલતા હતા ઈવડાઈ. હે એવું છે? હા ઈવડાઈ પ્લાન બનાવીને આવ્યા હતા મને ઢીબા. જો બોલો, ઈવડે ઈ ખરા છે. મોકો જોઈને ધોકો માર્યો. તો હું બકુલભાઈ ગમે એમ થાય મને પૈડામાંથી બહાર કાઢો હવે. એ આમ કેહા કાકા ને જમરૂ કાકા આવે એને કેવી. હું ઓલા નવી રમત ગોઠવી. એ રમત નથી ગોઠવી, મમરાભાઈ પૈડામાં હલવાઈ ગયેલા છે. મદદ કરો ને તો પૈડામાંથી બહાર કાઢવી. એ હારું. હાલો કેહા કાકા, પૈડું ઊંચું કરો. મમરાભાઈ લ્યો, નીકળી જાઓ પૈડામાંથી. હાશ લ્યો. હમણાં તમે જોવો બકુલભાઈ ભોળા દાદા એની ખબર. આ હિસાબ સુકતે છો તો હું કે દુના પાવર કરતા થા. કાલ બકુડા ને તે એમ ઢીબો છે. હા મમરાભાઈ તો હવે આપણી વાડીએ જ નહીં આવે. હવે તમે વાડીએ આવો, તમારી ખબર. ભોળા દાદા ઉભા રહ્યો, મમરાભાઈ નથી આવતા. હવે વાડીએ કેમ જઈશું? હા ઈ હાસુ.